પડદરી મોવૈયા સર્કલ પાસે ટ્રક બંધ થઈ જતા ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા. ટોલ નાકાની હદમાં સતત 2 કલાક ટ્રાફિક જામ હોવા છતાં કોઈ પણ ટોલ નાકાના અધિકારીઓ ટ્રાફિક સોલ્વ કરવા માટે આગળ આવ્યા નહીં. શું ટોલ નાકા અધિકારીઓ પાસે ક્રેન નહીં હોય? જનતા પાસે પેટ ભરીને રૂપિયા પડવે છે છતાં અહીંયા ટ્રાફિકના હિસાબે જનતા હેરાન થાય છે તો કેમ કોઈ તંત્ર કે ટોલ નાકા અધિકારીઓ આગળ આવતા નથી? 2 ટોલ નાકા વચ્ચે એક જ ક્રેન વાપરવામાં આવે છે અને એ પણ ખરાબ હાલતમાં હોય તેવું લાગી રહ્યું છે. રિપોર્ટર પુષ્પા સિંધ.